ગ્લોબલ બજારોથી નબળા સંકેત, એશિયામાં 1% ઘટાડો, ગિફ્ટ નિફ્ટી ફ્લેટ, ડાઉ ફ્યુચર્સમાં મામૂલી નરમાશ. ફેડરલ રિઝર્વની બેઠક પહેલા મિશ્ર રહ્યા અમેરિકાના બજાર. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં આજે થઈ શકે છે મોટી બ્લોક ડીલ. કાર્લાઇલ ગ્રુપની ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ વેચી શકે છે 6.4% સુધીનો ભાગ. 755 રૂપિયાની ફ્લોર પ્રાઇસ સાથે 1256 કરોડ રૂપિયામાં સોદા સંભવ. પહેલા ત્રિમાસિકમાં એચપીસીએલના ઘણા નબળા પરિણામ. નફો 87% ઘટી 356 કરોડ. એકદમ ફ્લેટ રહી આવક. જીઆરએમ 7.44થી ઘટી 5.03 યુનિટ પર રહ્યા. માર્જિન પર પણ દબાણ. ત્યાં જ કોલગેટના સારા પરિણામમાં 33% વધ્યો નફો. માર્જિનમાં પણ જોવા મળ્યો સારો ગ્રોથ. પહેલા ત્રિમાસિકમાં એસીસીનો નફો 23% ઘટ્યો. આવકમાં પણ મામૂલી ઘટાડો. માર્જિનમાં દબાણ. જોકે 10.2 મિલિયન ટનના સેલ્સ વોલ્યુમ અનુમાનથી આવ્યા વધારે. અને ફાર્મા પ્રોડક્ટ અને સર્વિસ આપનારી કંપની અકુમ્સ ડ્રગ્સનો આજે ખુલ્યો આઈપીઓ. 646થી 679 રૂપિયાની છે પ્રાઇસ બેન્ડ. 1857 કરોડ એકત્ર કરવાની યોજના.